પંજાબી શાક તો ઘણા ખાધા, પણ આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે, એટલે કે ગવાર ઢોકળી. ગવાર ઢોકળી તો તમે ગવાર તો ઘણો ખાધો, પણ ઢોકળી તમે નહીં બનાવી હોય તો ગવારમાં ઢોકળી કેવી રીતે બનાવી, કે નથી તમારે બાફવી, કે નથી તમારે લોટનું રાબડું કરવું, કે નથી તમારે પલાળવું, તો ચાલો એના માટે આપણે આજે બનાવીશું. સૌપ્રથમ તો ગવાર ઢોકળી બનાવવા માટે આપણે મસાલો એનો બનાવી લઈશું, એટલે કે લસણવાળું મરચું આપણે ખાંડી લઈશું. તો લસણવાળું મરચું આપણે અધકચરું લસણ ખાંડી લેવાનું છે આ રીતે. અને પછી અહીંયા જે મસાલો આપણે લઈ લઈશું, તો મસાલો અડધો આપણે ઢોકળી બનાવીશું એની અંદર યુઝ કરીશું, ને બીજું આપણે થોડું જ્યારે ગવાર વઘારીશું ત્યારે એમાં ઉમેરીશું. તો બે બાજુ આપણે બે ભાગ કરી લઈશું. લસણ આપણે આ રીતે જ ખાંડી લેવાનું છે. તો હાલો હવે આપણે ઢોકળી પહેલાં બનાવી લઈએ. ઢોકળી બનાવવા માટે તમારી ઢોકળી એકદમ સોફ્ટ નથી રહેતી, કડક થઈ જાય છે. તો મેં અહીંયા ઘઉંનો લોટ અને ચણાનો લોટ લીધો છે, બંને સરખા લોટ લીધા છે. થોડો અજમો લીધો છે, થોડું ધાણા પાવડર લીધું છે, થોડું હળદર લીધી છે, અને ત્યારબાદ મેં શેકેલું જીરું લીધું છે, થોડી હિંગ લીધી છે, અને ત્યારબાદ હવે આપણે થોડો અજમો લઈ લઈશું. અજમો આપણે ડાયજેસ્ટ માટે સારો, એટલે અજમો આ રીતે મસળીને લીધો છે. ત્યારબાદ અહીંયા લઈ લીધી છે થોડી વરિયાળી લીધી છે, ને ત્યારબાદ આપણે મસાલામાં ઉમેરીશું. અહીંયા મેં લીધું છે થોડી ખાંડ લીધી છે, એટલે ગળપણ માટે. અને ત્યારબાદ આપણે થોડું તેલ લીધું છે, અને ખટાશ માટે લીંબુ લીધા છે. અને ત્યારબાદ આપણે ગરમ મસાલો લઈ લઈશું. હવે આપણે આ બધું ઉમેરીને ત્યારબાદ મેં કસૂરી મેથી લીધી છે. તમારે લીલી મેથી હોય તો લીલી મેથી ઉમેરવી. અને ત્યારબાદ આપણે લીધા છે સોડા, એટલે કે ઢોકળી આપણી એકદમ સોફ્ટ રહે થોડી. તો મેં અહીંયા 2 પિંચ આપણે ખાવાના સોડા લીધા છે. અને હવે ત્યારબાદ આપણે ઉમેરીશું લાલ મરચું, એટલે કે લસણિયું મરચું. 1 ચમચી જેટલું લસણિયા મરચું લીધું છે. આ બધું ઉમેરવાથી ઢોકળી આપણી એટલી સરસ ટેસ્ટી બનશે. અને ત્યારબાદ અહીંયા લીધા છે લીલા ધાણાના જે ડંઠલ હોય ને એ લીધા છે. એનાથી ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે, અને ખૂબ સરસ આપણને જે ઢોકળી લાગતી હોય છે. તો આ રીતે ધાણાના પાછળના જે ભાગ આવે છે ને એ લઈ લીધા છે. ને હવે ત્યારબાદ પાછા આ ઉમેરીને આપણે ધાણા લઈ લઈશું. તો અહીંયા આપણે લીલા ધાણા કટ કરેલા એના પાંદડા લીધા છે. હવે આ બધું ઉમેરીને આપણે સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે. તો તમારી ઢોકળી એટલી સરસ બનશે કે ઢોકળીને નથી તમારે બેટર બનાવવું, કે નથી તમારે એને પલાળવું, કે એમાં તમારા ગાંઠાઈ નહીં રહે. જો તમે આ રીતે ઢોકળી બનાવશો તો તમારી ગવાર ઢોકળી તો તમે એની સાથે ભાત સાથે ખાશો ને તો તમને ખાવામાં ખૂબ મજા આવશે, અને જો તમે ઢોકળી સાથે ખાશો તો પણ તમને ભાવશે. તો હવે આપણે આ રીતે ઢોકળીનો લોટ બાંધી લેવાનો છે. બિલકુલ ઓછું પાણી નાખ્યું છે, અને એકદમ કઠણ આપણે લોટ બાંધી લેવાનો છે. જે રીતે આપણે રોટલી પરાઠાનો લોટ બાંધતા હોઈએ છીએ એ રીતે જ એનો ભેગો કરી દેવાનો છે, અને આવી રીતે એને મસળી લેવાનો છે. સરસ રીતે આપણે મસળી લઈશું. તો હવે આપણો લોટ સરસ મસળાઈ ગયો છે, અને હવે આપણે હાથને સાફ કરી લઈશું. અને ત્યારબાદ હવે એને આપણે થોડા લુવા લઈ લેવાના છે. અને જોઈતા આપણે જે સાઈડની તમારી ઢોકળી બની હોય, તમારે આને વણવાની નથી, બિલકુલ હાથેથી થેપીને તમારે ઢોકળી બનાવવાની છે. તો જે સાઈડની ઢોકળી તમારે જોઈને એ સાઈડના બધા જ તમારે એના ગુલા કરી લેવાના છે. તો આ રીતે તમે જોઈ શકો છો. તો બધી સાઈડ જેટલી જે સાઈડના ગુલા જોઈને એ સાઈડને મેં થોડા લોયા બધા તોડી લીધા છે. અને હવે આપણે આને હાથમાં રાઉન્ડ કરી અને પછી એને આ રીતે થેપી લેવાની છે. તો તૈયાર છે. જો આ રીતે ઢોકળી આપણી નાની બનાવી લઈશું. તો આવી રીતે બધી ઢોકળી આપણે તૈયાર કરી દીધી છે. અને હવે ચાલો, હવે મેન આપણે ઇન્ગ્રેડિયન્ટમાં આપણે લીધું છે, એટલે કે આજની રેસિપી છે ગવાર ઢોકળી. તો હવે આપણે એક કુકર લીધું છે, ને આજે આપણે બનાવવાના છે કુકરમાં ગવાર ઢોકળી. તો સાથે જીરું લીધું છે, અને અજમાનો વઘાર કરી દીધો છે. અને હવે આપણે લસણિયું મરચું લીધું છે. તેલ ગરમ થાય એટલે એને આપણે ચલાવતા રહેવાનું છે, અને મરચું સારી રીતે શેકાઈ જાય એટલે એને શેકી. અને અહીંયા 1 ટામેટાની પ્યુરી લીધી છે. હવે ટમેટો પ્યુરી આપણે ઉમેરી દેવાની છે, અને મસાલો સારો એવો આપણે શેકી લીધો છે. અને સાથે હવે આપણે બેઝિક મસાલા, એટલે કે ધાણા પાવડર, હળદર પાવડર,
અને સાથે થોડું લાલ મરચું પાવડર પણ લીધું છે. અને અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે, બહુ મોડું લીધું છે, તીખું નથી. તો હવે આપણે સારી રીતે મસાલો પણ તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે લીલા ધાણા અંદર છંટકાવ કરી દઈશું. ત્યારબાદ મસાલો સારી રીતે શેકાઈ જાય ને આ રીતે. અને હવે આપણે ગવાર અંદર ઉમેરી દેવાનો છે. ગવાર કાપેલો મેં અહીંયા 250 ગ્રામ ગવાર લીધો છે. અને ગવાર એકદમ કૂણી ગવાર તમારે લેવી. અને જો તમારે આખો ગવાર રાખવો હોય તો તમે આખો પણ રાખો છો. હવે આપણે ગવારને સારી રીતે આ રીતે મિક્સ કરી દેવાનો છે મસાલામાં. તો ગવાર સરસ મસાલામાં મિક્સ થઈ ગયો છે. અને હવે આપણે થોડું મીઠું ઉમેરી દઈશું. અને ત્યારબાદ હવે આપણે પાણી ઉમેરી દેવાનું છે. ગવાર મસાલાથી મિક્સ થઈ ગયો છે. અને હવે પાણી તમારે જે રસો આમાં આપણે કરીશું શું છે કે આપણે ઢોકળીને અંદર બફાવવાની છે ને, એટલે જ્યારે ઢોકળી બફાશે ને એટલે એકદમ થોડું પાણી પણ થોડો રસો શોષાશે. તો થોડો રસો આપણે વધારે કર્યો. ત્યારબાદ અહીંયા ગળપણ માટે ગોળ લીધો છે. તમારે ગોળ ન ખાવો હોય તો તમે ગોળ સ્કીપ કરી શકો, પણ ગળ્યું સેજ બનાવશો ને એટલે ખાવામાં ખૂબ જ મજા આવશે. અને તુરો તમને ગવાર લાગતો હોય ને તો એ નહીં લાગે, ગોળથી એકદમ ટેસ્ટી. તો થોડું પાણી હું અહીંયા વધારે લઉં છું. એટલે આપણે જ્યારે ઢોકળી ઉમેરીશું ને તો રસો આ રીતે થોડો રાખીશું અને રસો પણ શોષી લેશે ઢોકળી. થોડા ધાણાનો છંટકાવ કરી દીધો છે. હવે આને આપણે થોડું લીંબુ ઉમેરીશું. તો અહીંયા લીંબુ આપણે ખટાશ લઈ લીધી છે. હવે થોડી વાર આપણે રસાને ઉકાળવા દેવાનો છે. ડાયરેક્ટ આપણે શું છે કે કુકર બંધ કરી દેતા હોય છે ને, એ કુકર આપણે બંધ નથી કરવાનું. હવે આને આપણે થોડી વાર ઉકાળવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવું ઉકળી ગયું છે. અને આ રીતે ઉકળશે ને તો શું છે કે જે રસો બધો મસાલો છે ને એ બધો ગવારમાં પડી જશે. ને હવે આપણે ઉમેરી દઈશું ઢોકળી. તો અહીંયા ઢોકળી એક ઢોકળી આપણે આ રીતે બધી છૂટી છૂટી આપણે એમાં ઉમેરી દઈશું. તો બધી ઢોકળી આપણે અંદર ઉમેરી દીધી છે. અને બિલકુલ આપણે એને હલાવવાનું નથી. આ રીતે અને થોડું વાર આપણે બધી ઉમેરીને હવે આપણે કુકરને કરી દઈશું બંધ. અને 1 કે 2 સીટી થાય પછી આપણે એને ઉતારી લઈશું. તો અહીંયા કુકર આપણે બંધ કરી દઉં છું. અને 1-2 સીટી થાય એટલે આપણે તો અહીંયા કુકર 2 સીટી થઈ ગઈ છે. અને કુકરમાં સીટી આપણે હવે હવા કાઢી લઈએ છીએ. અને મેં અહીંયા બધું પ્રેશર કાઢી લીધું છે. ને ત્યારબાદ કુકર ખોલી લીધું છે. તૈયાર છે આપણી ગુવાર ઢોકળીનું શાક. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. તો ફ્રેન્ડ્સ, આને તમે રોટલા સાથે ખાઈ શકો છો. અને આ શાક એવું બને છે કે તમને રોટલી પણ તમારી ઓછી પડી જાય એવું આ ગવાર ઢોકળીનું શાક તૈયાર થાય છે. તો શાક તો તમે ઘણી વખત બનાવ્યા ગુવારના, પણ આ ગુવાર ઢોકળી આ રીતે બનાવજો ફ્રેન્ડ્સ. અને મારી રેસિપી તમને પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે.